લખપત તાલુકાના જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ પાનધ્રો ખાતે 23થી નોકરી કરતા વી.આઈ. દેસાઈની બદલી થતા યોજ્યો વિદાય સમારંભ। આ પ્રસંગે પાનધ્રો ફુલરા મીઢિયારી વરમાનગર નવાનગર મુડિયા બાલાપર ગામડાઓના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો જીએમડીસી કર્મચારીઓ એકતાનગર વેપારીઓ યુનિયન હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા। આ પ્રસંગે જીએમડીસી પાનધ્રો લિગ્નાઇટ પ્રોજેક્ટ જનરલ મેનેજર એચ.જે. દવે પાનધ્રો સરપંચ પ્રતિનિધિ દરિયખાન રાયમા ફુલરા પૂર્વ સરપંચ વલીમા મદજત કુલદીપસિંહ ચાવડા ગણપતભાઈ હેડાઉ એકતા વિકાસ સમિતિના પ્રમુખ મહેશભાઈ ઠક્કર ઉપસ્થિતિ રહ્યા હતા। આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત જે.ડી. પટેલે કર્યું હતું। આચાર્ય એસ.જે. મહેતા વી.આઈ. દેસાઈ સાહેબ કરેલા કામો વિશે વાત કરી હતી। શાળા માટે ખૂબ સાથ સહકાર આપ્યો છે તેવું જણાવ્યું હતું। ફુલરા પૂર્વ સરપંચ વલીમા મદજતએ જણાવ્યું કે દેસાઈ સાહેબ જીએમડીસીના અધિકારી તરીકે નહીં અમારા પરિવારની જેમ રહ્યા છે। જીએમડીસી દ્વારા આજુબાજુની ગ્રામ પંચાયતને આરોગ્ય પાણી શિક્ષણ રોજગાર માટે ખૂબ સેવા આપી છે તેવી યાદો આપવી હતી। ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। યુનિયનના મિતેશ ભાઈ ઠક્કર જણાવ્યું કે જીએમડીસીના કર્મચારીઓની સાથે આજુબાજુના વિસ્તારના ગામડાઓને લોકોને ઉપયોગી થાય છે અને સીએસઆર ફંડ હેઠળ વિકાસના કામો તેમજ રોજગારી માટે લોકો દેસાઈ સાહેબને યાદ કરશે। સાહેબ આગળ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। યુનિયનના દિલીપસિંહ સોઢા મિછભાઈ ઠક્કર સાગરભાઈ વી.આઈ. દેસાઈને પાઘડી પહેરાની સાલ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। જીએમડીસીના કર્મચારીઓ સરપંચ તેમજ વેપારીઓ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરી દેસાઈ સાહેબ ખૂબ આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમનું સંચાલન એન.એસ. ચાવડા કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ। વિગત આજરોજ અબડાસા તાલુકાના ભારાપર ગામે રાજ્યકક્ષાના માન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા નાઓ સિંચાઈ વિભાગ દ્વારા નાની સિંચાઈ વિભાગના કામો અંતર્ગત ભારાપર ગામે ચાલુ ડેમના કામના નિરીક્ષણ માટે પધારેલ, જેમાં બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ।